તો અમદાવાદથી પ્રયાગરાજના એરફેરના ભાડા મુદ્દે અપીલ કરવામાં આવી છે, જેમાં ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલનું નિવેદન, જેમાં મહાકુંભ જતા લોકો માટે ભાવ વધારો મોટી સમસ્યા છે, એરલાઇન માટે સરકારે જાહેરાત કરવી જોઈએ તેવું જણાવ્યું. જનતા આમ જે નાગરિક છે જે સનાતન ધર્મ માટે કુંભ જવા માંગે છે, આ ફ્લાઇટની વાતો છે, તો ફ્લાઇટ વાળાને તો રિયલમાં આ વખતે તો એવું માનવું જોઈએ કે એરલાઇન્સ છે, આજે ભારત સરકારે ખાસ કરીને એની પર ટકોર કરવી જોઈએ કે યા તો ટેક્સ ફ્રી કરી દો એને, બરાબર, અગર વધારે અમાઉન્ટ થતી હોય. બાકી 45,000 50,000 અગર તમે કયા બેઝ ઉપર લઈ રહ્યા છો? અત્યારે સાધુ સંત સમાજ જે જઈ રહ્યું છે ને ભરપૂર લોકો જઈ રહ્યા છે ત્યાં કુંભની અંદર, તો જેટલા પણ રોડ ટેક્સ છે, રોડ ઉપર ચાલનાર જે ટોલ ટેક્સો છે, એ ખાસ કરીને સાધુ સંતો માટે તો ફ્રી કરી જ દેવા જોઈએ. કેમ કે સાધુ સંતો તો આજે એમની કોઈ એવી કોઈ સોર્સ નથી આ વખતે કે એના હિસાબે તમે એમની પાસે પણ કોઈ પણ પ્રકારનું પૈસા લો. મારા માટે તો દુઃખનો પ્રશ્ન એક જ છે કે આપણી સરકાર, આપણી વ્યવસ્થા, સનાતન ધર્મ, સંસ્કૃતિ અને મહાકુંભ, આમાં તો સરકારે સ્પષ્ટ એરલાઇન્સને ટકોર કરી દેવી જોઈએ કે તમારે આનાથી વધારે પ્રયાગરાજના પૈસા નથી લેવાના.